તો આજે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર એક સાંસદ દ્વારા જે મહારાણા સાંગા ઉપર ટિપ્પણી કરવામાં આવી, તમે આ વિડીયો જો, પછી એના ઉપર આપણે વાત કરશું। और तुम गद्दार राणा सांगा की औलाद हो, ये हिंदुस्तान में तय हो जाना। વિડીયોની અંદર એ સાંસદ મહારાણા સાંગાને ગદ્દાર કહે છે, મહારાણા સાંગાને ગદ્દાર કહે છે। અને આજે ઘણા માણસો એવું કહે છે કે ક્ષત્રિય સમાજ આમાં આગળ આવે, તો આ વાત કોઈ ક્ષત્રિય સમાજ માટે જ લાગુ નથી થતી, આ હરેક સનાતની માટે લાગુ થાય છે અને આપણે આ સમજવું પડશે। કેમ કે મહારાણા સાંગાના શરીર ઉપર લાગેલા 80 ઘા કોઈ ક્ષત્રિય સમાજ માટે જ લાગેલા નહોતા, હરેક સનાતની માટે લાગેલા હતા। અને મહારાણા સાંગા આપણા બધાની આત્મા, હું તો કહું તો આત્મા છે આપણા માટે, અને સન્માનનીય શૂરવીર યોદ્ધા હતા કે જે આપણા હાટું લડ્યા હતા। પોતાની આંખ વહી ગઈ, પોતાનો હાથ કપાયો, પોતે શરીર ઉપર 80 ઘા હારે લડ્યા હતા ને, તો એ કોઈ એક સમાજ હાટું નહીં, હરેક સનાતનીની બેન દીકરીની ઇજ્જત હાટું લડ્યા હતા। અને આને તો મારે તો એટલું કહેવું છે, નામ નથી લેવું પણ એટલું કહું છું કે ભાઈ તું મિડિવલ હિસ્ટ્રી વાંચી લેજે। જે 480 વર્ષ સુધી એકલું રાજસ્થાન કબજે નહોતું થવા દીધું ને, તો અમારા આ બધા લડ્યા હતા ને એટલે કબજે નહોતું થયું। ભણ્યા ગણ્યા વગરના તમે જ્યારે એમાં પૂગી જાવ છો ને ત્યારે આવું થાય છે। અને ખાસ હરેક સનાતનીને આની ઉપર બોલવું જોઈએ, કોઈ એક સમાજને બોલવાનું ન હોય। જય માતાજી।